હેતાબળો અને આ રૂડું અમારું જેપલા ગામ। તો મિત્રો આ જેપલા ગામની પ્રાથમિક શાળા છે અને આખી શાળાના તમને દર્શન કરાવવાના છે અને આ વિડીયાનું નામ આપણે ગામ જેપલા દર્શન રાખવાનું છે। તો આ વિડીયો તમે બધાને પ્રેમથી નિહાળવાનો છે મારા વાલા। તો મિત્રો આપણે આ જેપલાની પ્રાથમિક શાળાની અંદર આવ્યા અને આ છોકરા આપણને ભાળી ગયા એટલે એની એમ કીધું કે મારે દાદા તમારે એરી સ્વાદ કરવો છે અને આ છોકરા 1 થી 8 ધોરણના છોકરા છે અને અહીંના શિક્ષકો અહીંના ગ્રામજનો અહીંની 18 નાચ ભેગી થઈ અને આ સ્કૂલ હોય, કોઈ રામજી મંદિર હોય, કોઈ ભોળાનાથનું મંદિર હોય, કોઈ કૃષ્ણ ભગવાનનું મંદિર હોય કે આપણા હિન્દુ ધર્મની અંદરનું આવતું કોઈ પણ કામ હોય તો આ એક જેપલા ગામ એવું છે કે 18 વરણ ભેળા થઈ અને ખંભે ખંભો મિલાવી અને એક ભાણે જમવાનું અને એક સાથે રહેવાનું અને કારે ગામમાં નાનું મોટું આમ તેમ થયું હોય તોય કોઈ બોલે નહીં એવું અમારું આ હરિયાળું, અમારું હેતાબળું અને આ રૂડું અમારું જેપલા ગામ। તો આપણે આ છોકરાને આપણી ઉપર એટલો ભાવ છે કે આપણે આ બાજુ આવ્યા તોય આપણને એ લોકો એમ કહે છે કે હજી અમારું આમ બધું લઈ લ્યો, પણ આ ગામ એવું છે સમજેલું, હંપેલું અને ખંભે ખંભો મિલાવી અને રહેનારું એવું મારા વાલા આ જેપલા ગામ છે। તો મિત્રો આ છે જેપલા ગ્રામની પ્રાથમિક શાળા। તો આ શાળાએ આ ભણતરનો આપણને પાયો આપ્યો એવી મારા વાલા આ શાળા છે। તો આની અંદર આપણે મુકેશભાઈ, ધીરુભાઈ અને નીતિનભાઈ અને અમારું આ આખું જેપલા ગામ, પછી તમે અમેરિકા ગયા, થાઈલેન્ડ ગયા કે વિશ્વના કોઈ પણ ખૂણે ગયા પણ આપણે 7-8 ધોરણ અહીંથી પૂરું કરી અને જે કરોડોના મકાન બનાવો અને જેમ પાયો નબળો પડે તો એ નોરે એમ આ જેપલા ગામની સ્કૂલ પ્રાથમિક શાળા આ જે માણસો ગમે ને ગયા પણ એનો પાયો જેનારી તો આ આપણી જન્મભૂમિ છે મારા વાલા। તો મિત્રો આ ગામ જેપલા એવું છે કે જેમ આપણું હતાધાર છે આંબાજળને કાંઠે એમ આ શેત્રુજીને કાંઠે આવેલું આ ગામ અને જે આપણે ઊભા છીએ એ આ નીતિનભાઈનું નિવાસસ્થાન છે અને બાજુનું જે આ મકાન છે એ એમના મોટા ભાઈ એવા પોપટભાઈનું મકાન છે અને આ હેરી અને આ તો ભલામણા ગામનો કહુંબો અને ગામનો ગુલાબી ડાયરો એ મારે તે ગામડે એકવાર આવજો જોવાને બાવળી બજાર મારા ભાઈલા મારે તે ગામડે એકવાર આવજો। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ સુરતની અંદર જે નામ ગાજતું અને મશીનના વિક્રેતા એવા આપણે મુકેશભાઈ, બાલાભાઈ ઘેવરિયા, એનથી નાના એવા ધીરુભાઈ, બાલાભાઈ ઘેવરિયા અને લાખોમાં એક એવા અમારે નીતિનભાઈ, બાલાભાઈ ઘેવરિયા। તો આ એનું ઘર છે અને આપણી સાથે આ એના મોટા ભાઈ એવા પોપટભાઈ છે। તો આપણે અહીંયા વિડીયો ઉતારવા આવ્યા તો પોપટભાઈએ આપણને બહુ માન અને સન્માન આપ્યું એટલે પોપટભાઈનો આપણે આભાર માની। એટલે આ મુકેશભાઈ, ધીરુભાઈ અને નાના ભાઈ એવા નીતિનભાઈ એનું આ ઘર એટલે કે 7 વોશ મશીનના માલિક આ ગામ જેપલા અને આ નીતિનભાઈનું આ ઘર છે અને અહીંયા એક સાથે 8 ઓરડા પણ બનાવેલા છે સ્લેબ સાથે અને આ એનું આ નીતિનભાઈ જેપલાવાળા, ધીરુભાઈ અને મુકેશભાઈ એની આ જન્મભૂમિ છે મારા વાલા। જેપલા તાલુકો જેસર અને જિલ્લો ભાવનગર। તો મિત્રો આ જેપલા ગામનું પુંજય સંત શિરોમણી એવા બજરંગદાસ બાપાનું મંદિર છે અને આ મંદિરના આપણે દર્શન કર્યા। એ સંતો મળ્યા એમને સરભંગી સરભંગી
આવા બગડાણાવાળા બજરંગી. તો આ જેપલા ગામનું પાદર છે અને આ પાદરથી આપણે નવું ગામ કરીએ, જૂનું ગામ કરીએ, એ રીતે રામજી મંદિર અને ભોળાનાથનું મંદિર કે કોઈ પણ મંદિર હોય તો આ પાદરેથી આપણે ઝાનુને ઉઘલાવતા અને ઝાનું આવતું તો અહીંયા ઓખણા પોખણા થતા. એવી આપણી પરંપરામાં આપણે જીવેલા આ જૂના ગામડા, આ એની બધી યાદ આ બધી તમને આપવાની છે મારા વાલા. એટલે આપણી જે જૂની પરંપરામાં અહીંયા વરાજો અને વહુલાડી ફૂલદડે રમી અને પછી આપણે ઓખણા પોખણા અને મીંઢોળ સૂલતા, એવું આ ગામ છે જેપલા અને એનું આ પાદર છે. તો મિત્રો, આ જેપલા ગામનું રામજી મંદિર અને અહીંયા બેઠેલા વડીલો ભાઈઓ, તો આ ભગવાનનો આપણે જે સોરો કહેતા એ આ રામજી મંદિર છે. તો બધાને રામજી મંદિરના દર્શન કરાવશું. તો આ જેપલા ગામનું રામજી મંદિર હાલો આપણે બધાને નિહાળાવી. એ કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામને ઓજી. એ તને તું ભાવે છે એ બીજું તું માગી લે ને રે. આ મિત્રો, આ જેપલા ગામનું શિવ મંદિર એટલે નાથનો નાથ, ભોળિયાનાથનું મંદિર. હવે આપણી પાસે થોડોક જ સમય બાકી રહ્યો છે શ્રાવણ મહિનો આવવાનો. તો આખું ગામ અહીંયા આવી અને ભોળાનાથના મંદિરના દર્શન કરી અને ભક્તિમય બનશે આ જેપલા ગામ. તો મારા વાલા, આપણે ભોળાનાથ મંદિરના જેપલા ગામના દર્શન કર્યા. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આ જેપલા ગામનું હનુમાનજી મહારાજ, સંકટ મોચન દાદા, ભૂરીખ્યા દાદા. અને આપણે આ દાદાના હરિતારા નામ છે, 1000 કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોત્રી. એવો મારો દાદો આ હનુમાન દાદો. એક જે તમે લોટીંબા જાઓ, એક જે ભૂરીખ્યા જાઓ, એક જે તમે ગમે ત્યાં જાઓ, એ ઠાઠ નામ અલગ અલગ છે કે ભાઈ અમારે આ ફલાણા દાદા, અમારે આ દાદા. પણ તમે સાંજે માનતા કરો અને 4 વાગ્યે પૂરું કરે, કદાચ બસ 5 વાગ્યે આવે અને દૂધ 100 વાગ્યે આવે, પણ એ પથારીમાંથી ઊભા કરી અને એ એમ કે ઝેર દવાખાને નથી જવું. એવો અમારો દાદો આ જેપલા ગામની અંદર બિરાજતો એવો અમારો હનુમાનજી મહારાજ છે. બોલો હનુમાનજી મહારાજની જય. તો મિત્રો, આ જેપલા ગામની અંદર આજે 132 વર્ષ પૂરા થઈ ગયા મંદિરને. જૈન દેરાસરનું મંદિર છે. આ મંદિરની અંદર જેવા આપણે કે પરમ પૂજ્ય રત્નસુંદર મહારાજ થઈ ગયા. આજે 132 વર્ષ થઈ ગયા અને 527મું પુસ્તક એની બહાર પાડી અને કેટલાય એવોર્ડ એને મળ્યા. એવું આ જેપલા ગામનું જૈન દેરાસરનું મંદિર છે.
પણ અહીંયા કોઈ ભેદ નથી. અહીંયા ક્યાં કોનું મંદિર છે? અહીંયા તો કોઈ ઉત્સવ હોય તો આખું દેપલા ખંભે ખંભો મિલાવી મા મેલડીનું મંદિર હોય, સ્વામિનારાયણ ભગવાન હોય, રામાપીર હોય કે જૈન દેરાસર હોય કે રામનું કાર્ય હોય કે ભોળાનાથનું હોય, આ દેપલા એવું ગામ છે કે ખંભો ખંભો મિલાવી અને સાથે રહી અને કામ કરનારું છે. બોલો જૈન ભગવાન ખમજે ખમજે. બધું અહીંયા જ કરાવ્યું. પહેલા પ્લેન પથ્થર લગાડીને એની ઉપર બધું કરાવ્યું આ બધું. જય ભગવાન. જય ભગવાન. જય મા. તો તમે આની અંદર તમારું ગામ દેપલા, તો આની અંદર હું ફરજ બજાવી રહ્યા છો આ મંદિરની અંદર? ટોટલી જવાબદારી આખું રિપેરિંગ કરાવ્યું ફરી વખત. ટોટલી જૂનામાંથી ટોટલી આ નવું બનાવ્યું. એમાં 4 વર્ષ મેં મહેનત કરી આ મંદિરની અંદર. મંદિરની અંદર. હા, બહુ સારું. આખો સંઘનો સપોર્ટ, જવાબદારી મારી ઉપર હતી. હા, બરાબર છે. સુંદર સુરેશે કીધેલું કે તારે આ કામ પૂરું કરવાનું છે. તમારું નામ? મારું નામ મનહરભાઈ. મનહરભાઈ નેમચંદ શાહ. નેપેન શાહ નેમચંદ એટલે પોતે આપણે વાણિયા દાદાના દીકરા. હા, વાણિયા. હા, બરોબર છે. આપણું જ છે અને આપણું જ કરવાનું છે. અને ઈ ભાઈ ઓલા કે આપણે નો કીધું કાંજી બોટાઈ વાતું વાણિયાની, સતુરાય સારણની અને ખેતી ખેડૂતની, એટલે એ આ બધું હોંપેલું છે. ભલે બીજા કરે પણ એ થાય નહીં, પણ પછી તા તો નો થતા આપણે ચલાવવું પડે. દેપલા ગામમાં રહીને 15 દિવસ, 10 દિવસ, 20 દિવસ, ક્યારેક મહિનો રોકાતું. અને આમાં 70 માણસો કામ કરતા હતા. આ મંદિર બનતું હતું એટલે આ બધું કર્યું ત્યારે. હા, રિપેરિંગ. હા, એટલે રિનોવેશન કર્યું. રિનોવેશન કર્યું. એટલે તો આમાં તમે હવે ક્યાંય ખીલી મારવી ન પડે એ રીતના આખું રિનોવેશન કરાવી દીધું. સમજ્યા? જય ભગવાન. લો, જય ભગવાન. ઉપર બી જવું તો જોશે તમારે. ઉપર આખું હેઠું દેખાશે. કાંઈ વાંધો નહીં. આ 304 માં સીડી બનાવી. હવે આમાં કોઈ પ્રોબ્લેમ ન હોય, ક્યાંય જંગ ન પકડાય, કાંઈ નહીં. ના, બહુ સરસ કામ કર્યું છે. પરફેક્ટ થઈ ગયું. સમજ્યા ભાઈ? શું ભલે ભલે. આ અમારા બધા પટ છે. આ પાવાપુરીનો પટ છે. આ ગિરનારનો પટ છે. ગિરનારનું જે ત્યાંનો પટ છે. હોલીકોર શત્રુંજયનો પટ છે. અને આ સામે છે એ મારા મણિભદ્ર દાદાનું મંદિર છે. અમારા રક્ષક કહેવાય મણિભદ્ર દાદા. હા, સરસ, બહુ સરસ છે. આ મિત્રો, આ જૈન મંદિર એના છેલ્લા શિખર ઉપર આપણે ઊભા છીએ. અને જેમ આપણે બોલ્યા એમ આ ગામ દેપલા દર્શન તો તમને બધાને અહીંથી આખું ગામ બતાવવાનું છે. અને અમારે સામે બતાતો શેત્રુજીનો ડુંગરો પણ આમાં તમારે નિહાળવાનો છે. અને આ બાજુ ભરેલી આ શેત્રુજી નદી અને આ બધી ઝાડી, આ અમારી વાડી, આ અમારા ખેતરો, આ બધુંય દેપલા ગામની ઉન્નતિ, આ ગામના મંદિરો, આ ગામનું બધુંય તમને બતાવવાનું છે મારા વાલા. એટલે આ વિડીયો એવો આપણે નિહાળવાનો છે કે એક માણા સુધી આપણે ગમે એમ કરી અને આ વિડીયાને દેપલા ગામ દર્શનને કે આપણી આખી ગુજરાત નહીં પણ આપણા વિદેશમાં રહેતા ભાઈઓને પણ આ વિડીયો આપણે પુગાડવાનો અને કહેવાનું છે કે આ વિડીયો આપણે જુઓ. આ ઘનશ્યામભાઈ સવાણી પાલડીથી આવી અને દેપલાની અંદર આ દેપલા ગામ દર્શન વિડીયો બનાવ્યો. અને તમને બધાઈને આખા ગામના દર્શન મંદિર લઈ અને બધાની હારી ખંભે ખંભો મિલાવી અને આપણે જે મંદિરે ગયા, આ જૈન મંદિરે આવ્યા તો એ ભાઈ આપણને પૂરેપૂરો સાથ અને સહકાર આપી અને કીધું અમારું આખું મંદિર લઈ લો. અને ગામના માણસો પણ માયાળુ, પ્રેમાળુ અને એટલા ભાવિક છે કે અમારે ઘરે ચા પીવા હાલો, અમારે ઘરે ચા પીવા હાલો. એ ભાવ આપણે કર્યો. એ બદલ દેપલા ગામનો ખૂબ ખૂબ આભાર મારા વાલા. તો મિત્રો, આપણે આ દેપલા ગામનો વિડીયો બનાવ્યો અને અમારે મુકેશભાઈ ગેવરિયા જે જીઆઈડીસીમાં બાંધાની હિંગ સામે જૂની જીઆઈડીસીમાં 7 વોશ મોટા મશીન જેવા કે મલ્ટી, સિક્વન્સ, બીટ અને એના નિષ્ણાત એટલે 7 વોશ કંપનીના માલિક, એની આપણને સુરતથી
કીધું કે તમે મામા જેપલા જાઓ તો મારા ભાઈ એવા પોપટભાઈ છે, તમને વિડીયો ઉતારવામાં કોઈ બાધા નહીં આવે અને તમને જોઈએ એટલી મદદ કરશે. તો આ જેપલા ગામ વિડીયો આપણે બનાવ્યો, જેપલા ગામ દર્શન, અને તમે લાયક બધા કરો છો, શેરી કરો છો, એટલે એ તો મારે પછી વારી વારી ક્યાં કહેવાનું રહ્યું. આ પ્રેમથી જોજો અને બધાને જોવરાવજો મારા વાલા. બોલો શામળા બાપાની જય.